રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા મો હતી મારે પૈયર તો અહીં આવી અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો મને। દર્શક મિત્રો, કિંજલબેન રબારીનો જે વિવાદ ચાલતો હતો, ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા, એ વિવાદ વચ્ચે અત્યારે હાલ એમનું તો ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું, પણ એક બીજા મોટા સમાચાર મળી ગયા। જે દ્રશ્યો આગળ તમે જોયા કે આ બેન રડતા રડતા જે બોલી રહ્યા છે કે મિત્રો આ બેનની જે દીકરી ભાઈ એક રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો। હવે ભાઈ પહેલા કેવું બન્યું હતું, કિંજલબેન રબારી એમને ભાઈ ચૌધરી સમાજનો દીકરો લઈ ગયો અને હવે ભાઈ આ બેન જે ચૌધરી સમાજમાંથી આવે છે એમની દીકરી ભાઈ રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો। આ બેને ભાઈ રડતા રડતા રબારી સમાજના ભાઈઓને મોટા મોટા આગેવાનોને એક રિક્વેસ્ટ કરી છે કે તમે ગમે તેમ કરીને તમારા રબારી સમાજનો દીકરો મારી દીકરી લઈ ગયો છે તો તમે ગમે તેમ કરીને મારી દીકરીને પાછી અપાવો। ભાઈ આ ચૌધરી સમાજનો પરિવાર એ ભાઈ ગરીબ છે, એમને તો એવું પણ કહ્યું કે મારી જોડે પોલીસ સ્ટેશન જવાના પૈસા પણ નથી। મને વિશ્વાસ છે રબારી સમાજના આગેવાનો ઉપર કે જે પણ વ્યક્તિ અમારી દીકરીને ભગાડીને લઈ ગયો છે એ વ્યક્તિ અમારી દીકરીને પાછી સોંપી દેશે એવી અમારી રિક્વેસ્ટ છે। તો ભાઈ બધા મિત્રો આ વિડીયોના વધારે લોકો સુધી શેર કરો। જેવી રીતે કિંજલબેન રબારી એક ચૌધરી સમાજના દીકરા સાથે ગયા હતા અને ચૌધરી સમાજના પરિવારે એ દીકરીને પાછી સોંપી દીધી, તો હવે ભાઈ આપણી પણ ફરજ બને છે કે આ ચૌધરી સમાજની દીકરી જે પણ રબારી સમાજનો દીકરો લઈ ગયો છે એ પણ પાછી સોંપી દે। જેવી રીતે કિંજલબેન રબારીને ચૌધરી સમાજના લોકોએ પાછા રબારી સમાજની અંદર સોંપી દીધા, તો હવે દર્શક મિત્રો રબારી સમાજના લોકોએ મોટા મોટા આગેવાનોએ સાથે મળીને આ ચૌધરી સમાજની દીકરી પાછી જ ચૌધરી સમાજની અંદર આપી દેવી જોઈએ। તમે શું કહેશો, કોમેન્ટ કરતા જજો।